અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ। ખ્યાતિ હોસ્પિટલના તબીબોના કડી કનેક્શનનો પર્દાફાશ। કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે ખ્યાતિ હોસ્પિટલના તબીબોની સાંઠગાંઠ। દર મંગળવારે ડોક્ટર પ્રશાંત વજીરાણી ભાગ્યોદય હોસ્પિટલમાં કરતો કેમ્પ અને વિઝિટ। ડોક્ટર પ્રશાંતે ભાગ્યોદય હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 2700 એન્જિયોગ્રાફી કર્યાનો ખુલાસો થયો છે। ડોક્ટર પ્રશાંતે ભાગ્યોદય હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 11 એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ઘટસ્ફોટ। ભાગ્યોદય હોસ્પિટલના કેટલાક દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। ઓપરેશન કાંડ બાદ ભાગ્યોદય હોસ્પિટલના સત્તાધીશોનું મૌન। ડોક્ટર પ્રશાંત વજીરાણીની નેમ પ્લેટ આગળ લગાવી દેવાયો કાગળ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તાર કડીને ભાગ્યોદય હોસ્પિટલ સુધી જોડાયેલા છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અહીંયા ભાગ્યોદય હોસ્પિટલમાં કેમ્પ કરતા હતા તેવો ખુલાસો થયો છે। જે રીતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી દર મંગળવારે આવતા અને અહીંયા ભાગ્યોદય હોસ્પિટલની અંદર દર્દીઓ તપાસતા, તેમજ ભાગ્યોદય હોસ્પિટલની અંદર એન્જિયોપ્લાસ્ટિક ને એન્જિયોગ્રાફી કરવામાં આવતી હતી। જો કે આ મામલે ભાગ્યોદય હોસ્પિટલના સત્તાધીશો સાથે અમે વાત કરી, પરંતુ તેઓ કેમેરા સામે કાંઈ પણ કહેવા તૈયાર નથી। સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ તપાસ કરી રહી છે। સવાલ એ થાય છે કે કડી વિસ્તારની અંદર વિવિધ કેમ્પો કરી અને જે રીતે અહીંયાથી દર્દીઓ લઈ જવામાં આવે છે અને સમગ્ર જે સરકારી યોજના છે તેનો લાભ આ હોસ્પિટલ ઉઠાવતી હતી, ત્યારે શું આ હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક ભાગ્યોદય હોસ્પિટલનું નામ પણ જોડાઈ રહ્યું છે? જો કે આ સમગ્ર મામલે તપાસ થાય ત્યારબાદ જ ખુલાસા થશે। ભાગ્યોદય હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં 2022 થી 2024 સુધી કુલ 2700 એન્જિયોગ્રાફી તેમજ 1100 એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી છે। જો કે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે રીતે ખ્યાતિ હોસ્પિટલે સમગ્ર કાંડ રચ્યું, ત્યારબાદ કડીની ભાગ્યોદય હોસ્પિટલ સુધી તેના તાર જોડાયેલા જોવા મળી રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।